અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવાના બાગાયતી ખેતી કરતા ખેડૂત ખાતેદાર આખરે હિંમત કંટાળીને આખરે પોતાના 25 વીઘાના ખેતરના કેળના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી કેળનો સંપૂર્ણપણે નાશ કર્યો હતો। મહુવાના ખેડૂતે કંટાળીને આશરે કેળ ઉપર ટ્રેક્ટર ફેરવી કેળનો નાશ કર્યો હતો। બજારની અંદર આ કેળાનું કોઈ લેવા તૈયાર ન હોય ત્યારે ખેડૂતોનો પાક પાકી ગયેલો બગડતો હોય ત્યારે ખેડૂત કંટાળીને આખરે પોતાના 25 વીઘાના પાક ઉપર ટ્રેક્ટર વડે તમામ કેળનો નાશ કરી નાખ્યો હતો। એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પ્રકારના વિડીયો પણ કેટલાક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ખેડૂત કહી રહ્યા હતા કે મારા 1 વીઘાના વાવેતરમાં 60,000 રૂપિયાનું રોકાણ થયું હતું, ત્યાં 25 વીઘામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું। તેમજ આ પાકની માવજત દિવસ રાત એક કરીને 18 મહિના કરતાં વધારે મહેનત કરી હતી। જ્યારે ઉપજ આવવા લાગી ત્યારે આ પાકની ખરીદી કરવા માટે કોઈ તૈયાર ન હોય અને પાકનો ભાવ ન હોવાના કારણે પાકનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। હાલો, મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ, ગામ માળિયા, ભાવેશભાઈ મગાભાઈનો ભાગીદાર। 25 વીઘાની કેળ હતી, એમાં મારો ભાગ હતો બરાબર। પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે। પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો છૂટો। અત્યારે 25 વીઘાની કેળીમાં ઓછામાં ઓછા 1000 થી 1500 2000 મણ કેળા હતા, એમાં લોટાવેટર મારી દીધું। હવે અમે છૂટા થઈ ગયા। અહીંયા મને થોડીક ખોરાકી આપી, 18 મહિનાની મજૂરી ગઈ મારી। તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર? તો અહીંયા કીધું પાછી કેળ કરીએ। મેં કીધું મારે કરવાની નથી, તમારે કરવી હોય તો કરો। હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રાખવો। તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં। મારે હવે હું છૂટો થઈ જાઉં। પછી કેળીમાં બેઠા, પેલા પાકલ હતા પણ કેમ જીવ હાલે, ખાવાનું મન નથી થતું સાહેબ, પણ હવે આ બધું કરવું પડ્યું। મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા, મહુવા રહેવાનું। મારે 25 વીઘાની કેળ હતી, એની અંદર ખાસ નુકસાની ગઈ છે। 18 મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો। ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને, કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું। અત્યારે ઢોરનો સારો છે એ 100 રૂપિયાનો મણ જાય અને કેળા છે એ 60માં કે 70માં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવાત પડી જાય ને જાજો ટાઈમ સુધી રાખીએ જ છીએ। આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો, નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી। 18 મહિના સુધી આની અંદર સતત મહેનત કરી છે। ઓછાના અમે 1 વીઘે અમારે 55,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે। એ હિસાબથી ગણીએ તો 25 વીઘાના 15 લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો આવ્યો, છતાંય પણ અમારે ના છૂટકે કરવી પડે। હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો? વળતર તો મળવું જોઈએ। એક તો 18 મહિના સુધી 1 રૂપિયો આવે નહીં, છેલ્લે યશનો જ થાય એટલે જુગાર રમવા જેવું કામ થઈ ગયું છે। એટલે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય, કઠોળ વિભાગમાં અથવા તો બીજા યોગ્ય રહે।